આણંદ જિલ્લાની પેટલાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। 4 મહિના પહેલા શરૂ કરાયેલી રોડની કામગીરી હજુ સુધી અધૂરી રહી છે। અધૂરી કામગીરીને કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આરસીસી રોડ બનાવવા માટે નાખવામાં આવેલા સળિયા ખુલ્લા હોવાથી વાહનોમાં પંક્ચર તેમજ નુકસાન થઈ રહ્યું છે। મજૂર નહીં હોવાનું બહાનું કાઢીને 1.5 મહિનાથી કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દીધી છે। સિવિલ હોસ્પિટલના તંત્રએ પીઆઈયુ વિભાગ અને રોડની કામગીરી કરતી એજન્સીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી। તાત્કાલિક કામગીરી શરૂ કરીને વહેલી તકે પૂર્ણ કરવા દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। હોસ્પિટલમાં રોડ બનાવવાનું કામ ચાલે છે ચારે બાજુ। એ કામ છેલ્લા 1.5 મહિનાથી બંધ છે અને જે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ સોંપવામાં આવેલું છે અને એ લોકોને કેવું છે કે મજૂરો જતા રહ્યા છે પેલા ઉડીને એમના, તો એ આવશે એટલે થશે। તો એ લોકોએ હવે 3-4 દિવસની મુદત આપેલી છે કે 4 દિવસમાં મજૂર આવશે અને કામ ચાલુ થઈને પૂર્ણ કરી દઈશું। એ જે બંધ થયું 1.5 મહિના પહેલા, એ 10 દિવસ ચાલેલું કામ, અઠવાડિયું છે ને પછી આ હોળીનો તહેવાર આવ્યો એટલે એમના જે મજૂરો જે કામ કરતા બધા એ નીકળી ગયા છે એવું કેવું છે। લોકો 3 મહિનાથી 4 મહિનાથી એક ગેટની અગાડી એક ખાડો પડેલો છે। જે ડિલિવરી ના પેશન્ટને કે કોઈને લઈને આવીએ છીએ, અમે પેટલાદ ગામની અંદર રહીએ છીએ, જોઈએ છે કે જે પેશન્ટો આવે છે એ ત્યાં ડિલિવરી થઈ જાય છે। તો તંત્રને ને જે પણ એના વહીવટદાર હોય એને એક જ વિનંતી છે કે વહેલી તકે આ કામ ચાલુ થઈ જાય। અને બીજું કે ઇમરજન્સી વોર્ડની અગાડી, ઇમરજન્સી સેવાની અગાડી સરિયા બહાર છે, તો જો એ સરિયાનું કામકાજ જો વહેલી તકે પૂર્ણ થાય અને સરિયા ઢાંકી દેવામાં આવે અને એને સરખું કરી દેવામાં આવે તો એ ગાડીના પંચર છે કે આ તો કોઈને કોઈ ઇમરજન્સી સેવામાં ઈજાગ્રસ્ત કોઈ થાય નહીં એવી આશા રાખીએ છીએ કે કોઈ હોનારત ના સર્જાય। અધૂરા રોડ છે એટલે બીજું કે ગાડીમાં પેશન્ટ લાવવાનું તકલીફ પડે છે। ગાડી રસ્તા બંધ છે એટલે પાર્કિંગ ગાડી મૂકવાની તકલીફ પડે છે અને કામકાજ બધું પડ્યું છે એટલે ખીલા સરિયા પડે તો ગાડી પંચરની તકલીફ પડે। એનાથી ટાયરમાં વાગે તો ટાયર ફાટી જાય, તકલીફ તો થાય ને। શું અપેક્ષા રાખો? બસ જેમ વહેલી તકે કામ સારું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય રોડ તો સારું છે। આ રોડનું કામ બંધ છે 1.5 મહિનાથી। શું તકલીફ પડે? બાઈકો ઘડીએ બંધ પડી જાય છે, ઊંધું પડી જવાય એવું લાગે છે। બરાબર। અને જે સરિયા દેખાય છે એમથી શું હા, ટાયર પંચર પડે એવું ખુલ્લું છે બધું। બરાબર। તો સરકાર પાસે શું અપેક્ષા રાખો? બધા વહેલી તકે કામ પૂરું થાય એવી અપેક્ષા રાખીએ। સાબરકાંઠા